ભરોસાપાત્ર સનદથી ઝુરારાની રિવાયત છે કે ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામે ફરમાવ્યું, "હે ઝુરારા, હુસૈન અલૈહિસ્સલામ ઉપર આસમાન 40 દિવસ સુધી લાલ રહીને લોહીના આંસુ રડ્યું. સૂરજને ગ્રહણ લાગ્યું, પહાડ તૂટીને ટુકડે ટુકડા થઈ ગયો, સમુદ્ર જોશ મારવા લાગ્યો, ફરિશ્તાઓ 40 દિવસ સુધી રડતા રહ્યા. જે મલાયકાઓ હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની પવિત્ર કબ્રની નજીક રુદન કરતા તો તેમના રુદનનો અવાજ સાંભળીને હવામાં ઉડનારા પક્ષીઓ પણ રડવા લાગતા." શેખ સદુકની કિતાબ અમાલીમાં ઇબ્રાહિમ ઇબ્ન અબિલ મહમૂદથી રિવાયત કરી છે. હઝરત ઇમામ રઝા અલૈહિસ્સલામ ફરમાવતા, "જ્યારે મુહર્રમનો મહિનો આવતો તો મારા માનનીય પિતાને કોઈએ પણ હસતા નથી જોયા અને તેમના ઉપર ગમગીની, રંજ અને દુઃખના વાદળો 10મી મુહર્રમ સુધી છવાયેલા રહેતા. જ્યારે આશુરાનો દિવસ આવતો તો એ દિવસને ગમ અને મુસીબતનો તેમજ રુદન અને વિલાપનો દિવસ કરાર દેતા અને ફરમાવતા કે આજે તે દર્દનાક દિવસ છે જે દિવસે હુસૈન અલૈહિસ્સલામ શહીદ થયા હતા." શેખ સદુકે હઝરત અલૈહિસ્સલામથી રિવાયત કરી છે, "જે શખ્સ આશુરાના દિવસે પોતાની જરૂરિયાતના માટે કોશિશને તર્ક કરી દે તો ખુદાવંદે આલમ તેની દુનિયા અને આખિરતની જરૂરતોને પૂરી કરી દેશે. જે શખ્સ આશુરાના દિવસે પોતાના માટે મુસીબત અને તકલીફ તથા રંજો ગમનો દિવસ ગણે અને રુદન તથા વિલાપ કરે તો ખુદાવંદે આલમ કયામતના દિવસને તેના માટે ખુશી અને ઉલ્લાસનો દિવસ બનાવશે અને તેની આંખોને જન્નતમાં અમારા થકી ઉજ્જવળ કરશે. અને જે શખ્સ આશુરાના દિવસને બરકતનો દિવસ સમજે અને તે દિવસે બરકત માટે ખાવા પીવાના સામાન ભેગો કરે તો તે ભેગા કરેલા માલ સામાનમાં હરગીઝ બરકત નહીં થાય અને ખુદાવંદે આલમ કયામતના દિવસે તેને યઝીદ, અબ્દુલ્લા બિન ઝિયાદ અને ઉમરે સાદ લાનતુલ્લાહ અલૈહાની સાથે જહન્નમના સૌથી નીચલા દરજ્જામાં મહેશૂર કરશે."